એસીપીસી ની અંદર રાઉન્ડ 2 હવે લેટ ગયો છે. ઘણા બધા વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 ની અંદર મનપસંદ કોલેજ મળી નથી, એમને રાઉન્ડ 2 માં જવું છે. તો હવે દ્વિધા છે કે એક મહિનો કરવું તો કરવું શું. પ્લસ ઘણા બધા વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 માં કોલેજ જ નહોતી મળી, એમને તો ડાયરેક્ટ રાઉન્ડ 2 માં કોલેજ મળવાની છે. અને ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ વાળા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે કે સારું રિઝલ્ટ આવે તો સારી કોલેજમાં એડમિશન મળે. હવે સૌથી વધારે સવાલ એ થાય કે સર એક મહિનાનું ભણવાનું બગડશે એનું શું? તો પછી આગળ મને એટીકેટી આવી શકે છે, હું એને કવર અપ કેવી રીતે કરીશ? પ્લસ અમુક જગ્યાએ ઇન્ડક્શન પ્રોગ્રામ ચાલે છે, તો સર એ અગત્યનો હશે, હું નહીં જાઉં તો મારે શું કરવું પડશે? તો આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપીશ કે તમારે આ સમયગાળામાં કેવી રીતે ડીલ કરવી જોઈએ. અને આ દર વર્ષે બનતું આવ્યું છે, પહેલી વખત છે નહીં. અને આ સમયગાળાનો કોલેજ કેવી રીતે ફાયદો ઉઠાવીને તમારી પાસેથી સ્કેમ કરાવી શકે છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો વિડીયોને તમે ચાલુ કરો. આપણે આપણા પ્લેટફોર્મ ઉપર મેથેમેટિક્સ 1 જે તમામ યુનિવર્સિટી, તમામ કોલેજ અને બ્રાન્ચનો એક સબ્જેક્ટ છે, જેના લાઈવ ચાલુ થઈ ગયા છે. રેગ્યુલર બેઝિસ ઉપર 600 700 વિદ્યાર્થીઓ લાઈવમાં આવે છે, આપણા એપ્લિકેશન પ્લેટફોર્મ પર સરસ રીતે ભણે છે. તો તમારે જો જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક, ડેમો લેક્ચર અને એપમાંથી કોર્સ બાય કરવાનો છે એની લિંક પણ આપે છે. જે વિડીયોની લિંક છે એમાં તમામ વસ્તુઓ સમજાવી છે. પ્લસ આજે રાત્રે જે સી લેંગ્વેજ આવે છે ફર્સ્ટ યરની અંદર, એ સી લેંગ્વેજનો પણ આપણે કોર્સ લોન્ચ કરવા માટે જઈએ છીએ. તો રાત્રે 9:30 વાગે તમે હાજર રહેજો. કોમ્પ્યુટર રિલેટેડ જેટલી પણ બ્રાન્ચ છે, આઈટી છે, ઈસી છે, સ્પેશિયલાઇઝેશન, એ બધા માટે સી લેંગ્વેજ ખૂબ જ અગત્યનું ફર્સ્ટ સ્ટેપ હોય છે તમારી આ જર્નીનું. હવે વાત કરીએ જે નવી રિવાઇઝ કી ડેટ્સ આવી છે, એ રિવાઇઝ કી ડેટ્સ અનુસાર એકેડેમિક ટર્મ પણ ચાલુ થઈ ગયું છે. બધું જો ઓવર બતાવે છે. હવે સીધું ચાલુ ક્યારે થશે? નવું મેરિટ 26 તારીખે આવશે, રાઉન્ડ 2 26 થી 28 ચાલશે, 30 તારીખે એનું લિસ્ટ આવશે અને 1 તારીખથી તમે કોલેજ જવાનું ચાલુ કરશો. બરાબર, 1 તારીખથી. ઘણા બધા રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 માં જશે, આમ જશે, આગળ જશે, તો એ તો હજી લેટ ચાલુ કરશે. તો સૌથી પહેલો સવાલ એવો આવે કે તો સર મારી કોલેજની અંદર મારે રાઉન્ડ 1 માંથી રાઉન્ડ 2 માં જવું છે, મળશે કે નહીં એ ખબર નથી, પણ જવું છે. અત્યારે મને માની લો કે આપણે એવું માનીને ચાલીએ વીજીઈસી કોલેજ મળી છે, પણ રાઉન્ડ 2 માટે હું એલડી માટે પ્રયત્ન કરી રહ્યો છું. વીજીઈસી માંથી મને મેલ આવ્યો છે, પ્લસ મેસેજીસ આવેલા છે કે ભાઈ ઇન્ડક્શન પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે, આવવું જરૂરી છે. તો મારે કરવાનું શું? જવાનું, નહીં જવાનું, ડાયરી કેવી રીતે બનાવવાની? તો જો મિત્રો તમારે રાઉન્ડ 2 માં જવું છે, પણ વીજીઈસી તમને પરમિશન આપે છે કે વાંધો નહીં તમે આવો, કેમ કે વીજીઈસી તો ગવર્મેન્ટ કોલેજ છે, એક્સ્ટ્રા ફીસ કોલેજ ઉપર હાલ કોઈ કદાચ ભરવાની નહીં આવે. કોલેજ તમને પરમિશન આપે છે કે તમે આવો, ભલે તમારે રાઉન્ડ 2 માં જવું છે, તો તમે રાઉન્ડ 1 માટેની કોલેજે જવાનું ચાલુ કરી દો. એનો બેનિફિટ શું થશે? જે ઇન્ડક્શન ડાયરી હોય છે, ઇન્ડક્શન ડાયરી બનાવવાની હોય છે, એ તમે આ કોલેજમાં બનાવશો, એ આ કોલેજમાં પણ ચાલશે, આ કોલેજમાં પણ એ ડાયરી ચાલશે. જો એ ડાયરી હોવી જરૂરી છે. જીટીયુ ની કોલેજની હું હાલ અત્યારે વાત કરી રહ્યો છું. એટલે તમે કોઈ પણ પ્રાઇવેટ હોય, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ હોય, રાઉન્ડ 1 માં મળ્યું છે, તમારે રાઉન્ડ 2 માં જવું જ છે, તમે ઓનલાઈન અહીંયા એસીપીસી માં ફીસ ભરી દીધી છે, કોલેજ વાળા કોઈ પણ ફીસ લીધા વગર, ખાસ બોલ્યો શબ્દ, કોઈ પણ એક્સ્ટ્રા ફીસ લીધા વગર એમ કે છે કે આવો, ભલે રાઉન્ડ 2 માં જવાના હોય તો જવું જોઈએ. હવે આ કોલેજ સર મને હા પાડે કે ના પાડે, આ હા પાડે કે ના પાડે, એના માટે તમારે કોલેજ જવું પડે. ઘણા વિદ્યાર્થી અમને ફોન કરતા હોય, સર આ પરમિશન આપશે? અમને કેવી રીતે ખબર હોય? બધી કોલેજના થોડા અમે લીડર છીએ, એક લોજિક વિચાર, તમારે જાતે તપાસ કરવાની. હવે ધારો કે તમને એમ કે છે કે ભાઈ તમારે એની ફીસ ભરવી પડે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડે, તો ભાઈ તેલ લેવા જા. સીધી જ વાત, નો બકવાસ. તું તેલ લેવા જા, હું રાઉન્ડ 2 માં જઈશ. નહીં મળે તો પાછો અહીંયા આવી જઈશ. બરાબર, હું તો રાઉન્ડ કહું છું, હું તો તમને કહું ચોથા રાઉન્ડ સુધી જાઓ. મનગમતી કોલેજ ના મળે, ચોથા રાઉન્ડ સુધી હિંમત ના આવવી જોઈએ. પછી ના મળે તો અફસોસ તો ના રહે કે મેં પ્રયત્ન નહોતો કર્યો. જીવનમાં હંમેશા આપણને એ જ અફસોસ રહેતો હોય છે કે સાલો મેં પ્રયત્ન જ ના કર્યો. બરાબર, પ્રયત્ન કર્યો તો કદાચ મને મળી ગયું હોત. અને જે પ્રયત્ન કરે છે એમાંથી 50% લોકોને મળી જાય છે. બરાબર, એટલે જો તમે નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી આ કોલેજ સુધી હું પહોંચીશ નહીં, ત્યાં સુધી હું પ્રયત્ન કરીશ, એસીબીસી હવે કહી દે બસ બેટા હવે નહીં, હવે તું જતો રહે. કેમ કે જો તમે રાઉન્ડ 1 માં ફ્રીઝ કરી છે સીટ, આગળના જેટલા રાઉન્ડમાં જાઓ છો તમને મનગમતી નથી મળતી, તો રાઉન્ડ 1 તો છેલ્લા સુધી રહેવાની છે. બરાબર, રાઉન્ડ 1 તમારી કોઈને આપી શકે નહીં. કઈ તારીખ સુધી? જો એ બી હું તમને કહી દઉં, આમાં તારીખ ક્લિયરલી લખેલી છે. આ તારીખ સુધી આ રહી, કઈ ગઈ તારીખ? હા, 9/8/2025 સુધી તમારી સીટ કોઈને આપી શકે નહીં. 9/8/2025 પહેલા તમારે કોલેજ પહોંચી જવાનું. એક વિદ્યાર્થીનો મેસેજ આવ્યો હતો, સર 9 તારીખે તો રજા છે, એટલે વાલા એના આગલા દિવસે. એટલું તો લોજિક, તમે એન્જિનિયર બનવાના છો, આવા નાના મેસેજ કરો કોઈ મતલબ નથી. બરાબર, એટલે એના આગલા દિવસ સુધી. ઠીક છે, તો આ તમારા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. પછી તમે ઇન્સ્ટિટ્યૂટ ઉપર જાઓ તો કદાચ એ સીટ બીજાને જતી રહી હોય,
આ તારીખ સુધી તો તમારી સીટને કશું થવાનું નથી જો તમે ઓનલાઈન એસીપીસીમાં ફીસ ભરી હોય. કોલેજ ગમે તેવા ગતકડા કેમ ના કરે તમને મનાવાના કે બે સીટ જતી રહે આમ તેમ, તમારે ટસનું મસ નહીં થવાનું. એસીપીસીમાં ફ્રીઝ કર્યું એટલે તમારી જ છે સીટ, ક્યાંય જશે નહીં. હવે સર 1 મહિનાનું ભણવાનું બગડે તો એનું શું? કોઈ બહુ ફરક પડતો નથી. આટલું આપણે ધારો કે 12માં ચિંતા કરી લીધી હોત તો અત્યારે DAIICTમાં બેઠા હોત, કાં તો આપણી મનગમતી કોલેજમાં બેઠા હોત. હાલ એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. 1 મહિનામાં મારું આમ જતું રહેશે, કંઈ 1 મહિના કરાવવાના નથી, કશું જ કરાવી ઊંધા પડી જવાના નથી. પણ એક સારી કોલેજ મળી જશે તો તમારા 4 વર્ષ સુધરી જશે. તો 4 વર્ષની સામે 1 મહિનો કઈ નથી. અને કદાચ તમે જશો અને કદાચ થોડો લોડ આવશે તો 15 દિવસમાં બધું બેકઅપ કરી લઈશું આપણે, બરાબર. આમાં એન્જિનિયરનું નામ શું છે? આગલા દિવસે વાંચવા વાળો. તમારી પાસે તો તોય 4 મહિના હશે, 5 મહિના હશે, આપણે ક્યાં આગલા દિવસે વાંચવું છે? અને જે કોલેજ જાય છે એ કઈ આઈન્સ્ટાઈન બનીને ઊંધા પડી નથી જવાના, બરાબર. એમાંથી કઈ ગૂગલનો CEO પહેલા દિવસે નથી બની જવાનો. એટલે એમાં ચિંતા કરવાની જ નહીં સાહેબ. મારો ભાઈબંધ આગળ નીકળી જશે તો કોઈ નીકળવાનું નથી. અત્યારે જે કોલેજ જાય છે એમને તો હજી ખબર જ નથી કરવાનું શું છે. એટલા માટે જો તમારે આગળના રાઉન્ડ સુધી જવું છે તો પહેલા તો ચિંતા છોડી દો. મારું શું થશે, મારી ઇન્ડક્શન ડાયરીનું શું થશે, એ બધું થઈ પડશે. તમે એકલા તો છો નહીં, ઘણા બધા તમારી જોડે છે. એકલા જયારે હોઈએ તો થોડી તકલીફ પડે, પણ હવે આખું ગામ ભેગું હોય રાઉન્ડ 2માં તો શું ચિંતા કરવાની? જે બધાનું થશે એ તમારું થશે. એટલે એ કેસમાં બહુ ચિંતા કરવાની તમારે થતી નથી. જ્યાં જ્યાં પ્રાઇવેટ કોલેજીસ છે ત્યાં તો ચિંતા જ નથી. પ્રાઇવેટમાં બહુ હેરાનગતિ હોતી નથી. કદાચ ગવર્મેન્ટમાં હેરાનગતિ થાય એટલા માટે હું તમને કહેતો હોઉં છું રાઉન્ડ 1 વાળી જવાનું ચાલુ કરી દો. કાં તો તમારા કોઈ મિત્રો ગવર્મેન્ટમાં જવાના ચાલુ થઈ ગયા હોય તેમની ડાયરીના ફોટા મંગાવીને તમે એ ડાયરી બનાવવાનું ઘરે બેઠા ચાલુ કરી દો. જ્યારે જે કોલેજમાં જશો ત્યારે તમારે ડાયરી કોપી પેસ્ટ આપી દેવાની થશે. એમાં ખાલી ટીચરની સિગ્નેચર જોઈએ. એની કોઈ એક્ઝામ અલગથી નથી હોતી, બાકી સિગ્નેચર જોઈએ હોય. તો ત્યાં સુધી તમે કરો શું? તો મેથેમેટિક્સ 1 અમારી જોડે ભણવાનું ચાલુ કરી દો. કોમ્પ્યુટર IT રિલેટેડ કોઈ પણ ફિલ્ડની અંદર તમે જો ECBCમાં PPS ભણવાનું ચાલુ કરી દો. તમે કહેશો સર બીજા સબ્જેક્ટનું શું? તો બેટા બીજા સબ્જેક્ટ હજી તમે કોલેજમાં જશો, તમારું ટાઈમ ટેબલ આવશે પછી તમને ખ્યાલ આવશે અને પછી જ તમારે બાય કરવા જોઈએ. અત્યારે ઉતાવળ બીજા સબ્જેક્ટ બાય કરવી ના જોઈએ. એક સબ્જેક્ટ અત્યારે તમારી પાસે જેટલો ટાઈમ છે એમાં સરસ રીતે તમે તૈયારી ચાલુ કરી દો. તો આ છે પૂરી કહાની. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જતા જ હોય છે, બહુ ચિંતા કરવાની એમાં થતી જ નથી. કેમ કે જે રાઉન્ડ 2 લેટ છે તો લેટ છે. આ લેટ દરમિયાન બી ઘણી બધી કોલેજ વાળા શું કરશે? તમારી જોડે ફાયદો ઉઠાવશે કે ભાઈ તું આવી જા અમારી કોલેજમાં, આ જતું રહેશે, પેલું જતું રહેશે. એવું કઈ જ હોતું નથી. અને આવું થવાના કારણે સારી કોલેજમાં સારી સીટો રાઉન્ડ 3, 4માં તમને મળી જતી હોય છે, બરાબર. આ મળવા પાછળના રીઝન્સ આવા હોય છે. જે ગેપ પડ્યો છે ને આ ગેપમાં ઘણા બધા લોકો નાસીપાસ થઈને ક્યાંક ને ક્યાંક એડમિશન્સ લઈ લેશે. ઓફિશિયલી જે ગવર્મેન્ટ ને બધી જગ્યાએ સારી સીટ છે તમારા માટે વેકેન્ટ રહેશે અને તમને એનો બેનિફિટ પણ થશે. કેમ કે સામે જોશા પણ ચાલી રહ્યું છે. આ બધું મેરિટ આગળના રાઉન્ડમાં એટલા માટે નીચે આવે છે કે આ બધાના રીઝન્સ છે. તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ઇશ્યુ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. આજે રાત્રે 9:30 વાગે આપણી YouTube ચેનલમાં જો લાઈવ સેટ થઈ ગયો છે C લેંગ્વેજનો, આવી જજો. સર શું કરાવવાના છે તમને બધું જ કહેશે. સરે ઓલરેડી ઘણા બધા કોમ્પ્યુટર એન્જિનિયર પોતાના બહાર પાડેલા છે. અને તમને નવાઈની વાત કહું કે આ જે છે એ મારા પોતાના સ્ટુડન્ટ છે, મારી પાસે જ એન્જિનિયરિંગમાં ભણેલા છે. તો જ્યારે મારી પાસે કોઈ ભણ્યું હોય અને પોતે હાલ ભણાવતું હોય અને પોતે હાલ ગેટ ક્વોલિફાઈ છે, VGECમાંથી કમ્પ્યુટર પાસ આઉટ કરેલા છે, સારી કંપનીની અંદર પહેલેથી જ એમનું પ્લેસમેન્ટ કોલેજ તરફથી જ થઈ ગયું હતું, ઘણા ટાઈમથી સારી કંપનીની અંદર છે ને આપણા વિદ્યાર્થીઓને ગાઈડ પણ કરે છે. તો સરસ રીતે આવી જાવ આજે ભણવા માટે. વેકેશન બેચમાં તો તમે આ સરને જોયા જ હશે. હવે તમે લાઈવમાં આ સરને તમારા એન્જિનિયરિંગના સબ્જેક્ટ્સમાં પણ જોશો. મળીએ છીએ. બાય બાય. ટેક કેર.